નમસ્કાર, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે। તો એની ઓફિશિયલ વેબસાઇટ છે gprb.gujarat.gov.in। તો આ વેબસાઇટ ઓપન કરી લેવાની છે। આની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે આ વેબસાઇટ ઓપન કરી શકશો। વેબસાઇટ ઓપન થઈ ગયા પછી નીચે સ્ક્રોલ કરશો એટલે લેટેસ્ટ અપડેટમાં જે 20 જૂનવાળું છે એમાં તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક અન્વયે 2025-26ની 24/6/2026ના રોજ લેવામાં આવેલી લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તથા વાંધા રજૂઆતની વિગતો જોવા માટે અહીં ક્લિક કરો। તો આ પીડીએફ ઉપર ક્લિક કરશો એટલે પીડીએફ ડાઉનલોડ થઈ જશે। તો ઓલરેડી ડાઉનલોડ કરી લીધી છે। આ એની પીડીએફ છે। તો આવી રીતે ડાઉનલોડ થશે તો આમાં બે ઓપ્શન મળશે। એક પહેલો ઓપ્શન છે પ્રોવિઝનલ આન્સર કી જોવા માટે અહીં ક્લિક કરો, બીજું છે ઓનલાઈન વાંધા રજૂઆત માટે અહીં ક્લિક કરો। તો પહેલાં આન્સર કી માટે છે, તો આન્સર કી ડાઉનલોડ કરશો એટલે તમને જો કોઈ પ્રશ્નમાં પ્રોબ્લેમ લાગે તો તમે એના માટે વાંધા રજૂઆત કરી શકશો। તો પહેલાં આન્સર કીમાં તમને આવી રીતે ટીક કરેલા જવાબ જોવા મળશે દરેક પ્રશ્નના। તો જેમાં પણ તમે તમારા ટીક કરેલા જવાબ તમે ચેક કરી શકશો ક્યાં ક્યાં કરેલા હતા OMRની આધારે, અને તમારે અંદાજો કાઢી શકો છો કેટલું કટઅપ થશે, તમારું કેટલા માર્ક થાય છે માઇનસ થતા। તો આમાં જો તમને કોઈ પ્રશ્નમાં શંકા હોય અને પ્રિન્ટમાં ભૂલ હોય અથવા કોઈ પ્રશ્નમાં ભૂલ હોય તો એના માટે તમારે વાંધા રજૂઆત કરવાની હોય છે। તો એના માટે પણ આ પીડીએફમાં જે લિંક આપેલી છે આપણે જોઈ લઈએ ભેગા। અને ડાઉનલોડ કરી લઈએ અને ફરીથી ઓપન કરી લઈએ તો એ પીડીએફમાંથી લિંક આપેલી છે ત્યાંથી ડાયરેક્ટ વેબસાઇટ ઓપન કરી અને વાંધા રજૂઆત કરી શકાય છે। તો એ મેં ડાયરેક્ટ ઓપન કરેલી જ છે। આમાં જોઈ શકો છો આવી રીતે એ લિંક ઓપન કરશો એટલે તમને આવી રીતના જોવા મળશે પ્રોવિઝનલ આન્સર કી અંગે ઉમેદવારના વાંધા સૂચનો। તો એમાં ક્લિક કરવાનું છે। ત્યારબાદ આ જે પહેલાં છે એમાં સીટ નંબર નાખવાના છે આમાં, અને તમારી જન્મ તારીખ। ત્યારબાદ આ બાજુમાં કોડ છે એને આમાં એન્ટર કરી અને લોગિન પર ક્લિક કરવાનું છે। લોગિન ઉપર ક્લિક કરશો એટલે તો આવી રીતે લોગિન થયા પછી તમારે એમાં પેલા માસ્ટર સેટ પ્રમાણે તમારે આ ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરી લેવાનું છે, કારણ કે એના પ્રશ્ન ક્રમાંક હશે એ જ તમારે આમાં પ્રશ્ન નંબર સિલેક્ટ કરવા પડશે। જો તમારા પ્રશ્ન નંબર સિલેક્ટ કરશો તમારા પ્રશ્નપત્ર પ્રમાણે તો રિજેક્ટ થશે, કારણ કે તમારા પ્રશ્નપત્રમાં ક્રમાંક અલગ હશે બીજા પ્રશ્નનો અને આમાં અલગ હશે પ્રશ્નપત્ર। એટલે માસ્ટર ક્વેશ્ચન પ્રમાણે જો આ ક્વેશ્ચન પેપર છે એના આધારે તમારે એનો નંબર સિલેક્ટ કરવાનો હોય છે પ્રશ્નપત્રનો। ત્યારબાદ ફાઇલ જે અપલોડ કરો એ PDF ફાઇલમાં ફોર્મેટમાં હોવી જોઈએ, એ ફરજિયાત છે। અને એની સાઇઝ છે એ 1 KB થી 1.5 MBની વચ્ચે હોવી જોઈએ, એનાથી વધારે પણ નહીં અને 1 KB થી નીચે પણ નહીં, તો એટલી સાઇઝ હોવી જોઈએ। ત્યારબાદ આધાર પુરાવા ફાઇલ ફક્ત PDF ફોર્મેટમાં જ અપલોડ કરવાના રહેશે, અને એની સાઇઝનું આપણે જે જોયું ઉપર પ્રમાણે આમાંથી તમારે પ્રશ્ન સિલેક્ટ કરવાનો થશે કયા પ્રશ્નમાં તમને વાંધો છે। એ પ્રશ્ન નંબર સિલેક્ટ કરી લેશો 200માંથી કોઈ પણ પ્રશ્ન, અને એમાંથી જો ઓપ્શનમાં કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમ હોય તો આમાંથી સિલેક્ટ કરવાનું છે, અથવા અહીંયાથી તમારે જો ઓલ ઓપ્શન એટલે કે બધા પ્રશ્ન સાથે આપેલા પ્રશ્નના તમામ વિકલ્પ ખોટા છે અથવા તો પ્રિન્ટિંગ છાપકામમાં ભૂલ હોય તો P વાળું સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ એના વિશે તમારે લખવાનું છે શું પ્રોબ્લેમ છે એ વધારેમાં વધારે 1000 કેરેક્ટરમાં તમારે લખવાનું છે, 100 નહીં 1000 કેરેક્ટર। અને જે પુરાવો આપવો એ બુકનું નામ, એના કયા પેજ નંબર ઉપર છે, એના ઓથર કોણ છે, એડ્રેસ, નામ અને એડ્રેસ, પબ્લિકેશનનું એ પુસ્તક છે એ કયા વર્ષમાં પબ્લિશ થયું હતું એ, અથવા વેબસાઇટ ઉપરથી હોય તો વેબસાઇટનું એડ્રેસ। અહીંથી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે અને ત્યારબાદ સબમિટ કરી દેવાનું છે। અપલોડ એન્ડ સબમિટ પર ક્લિક કરશો
એટલે તમારું જે ડેટા સબમિટ થયેલો છે આ નીચે સબમિટ થયેલો જોવા મળશે જેટલા પ્રશ્ન સબમિટ કરશો એ. ત્યારબાદ પ્રિન્ટ કાઢવી તો પ્રિન્ટ પણ કરી શકો છો. અને આનું કામગીરી છે વાંધા અરજીની રજૂઆતની એ પૂર્ણ થયા પછી તમારા જે રજૂઆત કરેલી છે એ ચેક કરવામાં આવશે. જો યોગ્ય હશે તો એને એપ્રૂવ કરી અને પ્રશ્ન કેન્સલ કરવામાં આવશે અને એનો માર્ક દરેકને આપી દેવામાં આવશે. તો અથવા કોઈ સ્પેસિફિક ઓપ્શનમાં પ્રોબ્લેમ હોય તો ઓપ્શન જો માનો કે એ સાચો હોય અને બીમાં બીજો વિકલ્પ હોય એ પણ લાગુ પડતો હોય તો બંને ઓપ્શન સાચા કરી દેવામાં આવશે. એવી રીતે પણ કરવામાં આવે છે. તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો.